રાજકોટ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે એક અનોખા અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 200થી વધુ વિદ્યાર્થીઓએ અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના પૃથ્વી પર પરત ફરવાનું લાઈવ પ્રસારણ નિહાળી ગૌરવ અનુભવ્યો હતો। આ ઘટના ભારત માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ બની હતી, જ્યારે એક ભારતીય અવકાશયાત્રી 20 દિવસના લાંબા અવકાશ પ્રવાસ બાદ સુરક્ષિત રીતે ધરતી પર પાછા ફર્યા। શુભાંશુ શુક્લાએ 20 દિવસના ટૂંકા ગાળામાં 33 વખત પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર કાપ્યું હતું, જે પોતાનામાં એક વિક્રમ છે। આ ઉપરાંત તેમણે અવકાશમાં 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો સફળતાપૂર્વક પાર પાડ્યા હતા। આ પ્રયોગો ભવિષ્યના અવકાશ સંશોધન અને માનવજાતિના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। સાયન્સ સેન્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો। મારું નામ છે ડૉક્ટર સુમિત વ્યાસ। હું રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે મારી ફરજ બજાવું છું। આજે આપણે એક ગ્લોબલ ઇવેન્ટ થવા જઈ રહ્યા છે, જ્યારે આપણે આઈએસએસ મિશનમાંથી અને એમાં ખાસ કરીને ભારતના ગર્વ સમાન શુભાંશુ શુક્લાજી જે કેપ્ટન તરીકે જે સ્પેસ મિશન છે, તો એ એક્ઝિયોમ ફોર ડ્રેગનનું અત્યારે અહીંયા લેન્ડ થવા જઈ રહ્યું છે। અને અત્યારે આપણે સાંભળી જ શકીએ છીએ કે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે અને શાળાના વિદ્યાર્થીઓએ ખાસ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। એ મિશન જે છે એ 18 દિવસ માટેનું હતું અને એની અંદર વિવિધ પ્રયોગો છે એ કરવામાં આવ્યા હતા। અને ખાસ કરીને જ્યારે ભવિષ્યની અંદર જે સ્પેસ મિશન એટલે લાંબા ગાળાના જે સ્પેસ મિશન જે જશે, એની અંદર આ સંશોધન ખૂબ જ કામ લાગશે, કારણ કે જે એસ્ટ્રોનોટ છે એને ખૂબ જ લિમિટેડ સામગ્રીઓ સાથે જ જવાનું હોય છે। તો આની અંદર જે પ્રયોગો કરવામાં આવ્યા છે કે જેમ કરીને ત્યાં સ્પેસની અંદર બેક્ટેરિયા કલ્ચર થઈ શકે છે કે નહીં, ખોરાક ઉગાડી શકાય છે કે નહીં, તો આ બધા ખાસ પ્રયોગો ત્યાં કરવામાં આવ્યા હતા, જેથી કરીને આવનારા મિશનની અંદર એ પ્રયોગોનો ફાયદો થાય। અત્યારે અમારા માટે ખૂબ જ ખુશીની પળો છે, કારણ કે આ અદ્ભુત ઇવેન્ટ, જેને આપણે ગ્લોબલ ઇવેન્ટ કહી શકીએ, તો એને નિહાળવા માટે અહીંયા શાળાના વિદ્યાર્થીઓ પણ અમારે સાથે પધાર્યા છે। લગભગ 200થી ઉપર વિદ્યાર્થીઓ છે એ આ લાઈવ ઇવેન્ટ નિહાળી રહ્યા છે। મારું નામ કાવ્યા ગીરધરિયા છે, નિશાંતભાઈ। ખૂબ જ મજા આવી છે, ખૂબ જ સરસ છે અને બધાને અહીં આવવું જ જોઈએ અને વધારે આપણને લોકોને નોલેજ પણ વધે છે। ઘણું બધું જાણવા મળ્યું છે, રોબોટ, યુનિક રોબોટ છે, સાયન્સ વિશે ઘણું બધું વગેરે। મને તો ખૂબ પ્રાઉડ ફીલ થાય છે કે આવું બધું થયું, ઇન્ડિયા સક્સેસ થાય છે, એના માટે ખૂબ પ્રાઉડ ફીલ થાય છે। મારું નામ સહાના મોવર છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ ધ ન્યુ એરા સ્કૂલ, સોરઠિયાવાડી સર્કલ, રાજકોટ। ખૂબ જ મજા આવી। અહીંયા બહુ જાણવા જેવી વસ્તુ છે, જે અમે કોઈ દી સાંભળ્યું નહોતું, જાણ્યું નહોતું, એ પણ અહીંયા જાણવા મળ્યું છે અને ખૂબ જ મજા આવે અને એવી જગ્યા છે આ। અમને ખૂબ જ ગર્વ ફીલ થાય છે, પ્રાઉડ ફીલ થાય છે કે આપણા જે એસ્ટ્રોનોટ રહ્યા એ સક્સેસફુલી લેન્ડેડ થઈ ગયા છે ઇન્ડિયામાં અને એ ઠેઠ સ્પેસ સુધી પહોંચી ગયા અને ત્યાંના જે સર્ચ છે એ પરફેક્ટલી કરી લીધી। મને વિદ્યાર્થી તરીકે બહુ જ બધી વસ્તુ જાણવા મળી કે કેવી રીતે સાયન્ટિસ્ટને નોબેલ પ્રાઇઝ મળે છે, રોબોટિક્સ, લાઈફ સાયન્સ, આવી બધી અલગ અલગ વસ્તુઓ જાણવા મળી છે અને બહુ જ મજા આવી છે। બધા ભેગું આનંદ તો બહુ મજા આવે, પણ ખુદના ફ્રેન્ડ્સ ભેગું ફરવા જવું, આવી બધી વસ્તુને વિઝિટ કરવા જવું ખૂબ જ સરસ લાગે છે, આનંદ આવે છે।